તાજેતરમાં 30મી જુલાઈ 2025ના દિવસે ભારતે પોતાના સ્વદેશી રોકેટ GSLV-F-16 વડે વિશ્વનો સૌથી મોંઘો ઉપગ્રહ નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર એટલે કે નિસાર નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલો આઇલેન્ડ છે જેને શ્રીહરિકોટા નામ અપાયેલું છે. શ્રીહરિકોટા આઇલેન્ડ બંગાળની ખાડીમાં આવેલો છે અને બંગાળની ખાડીમાં આવેલા આ આઇલેન્ડ ઉપરથી ભારતે વિશ્વનો સૌથી મોંઘો સેટેલાઇટ લોન્ચ કર્યો છે. તો દોસ્તો, ભારતે અને અમેરિકાએ આ ઉપગ્રહ બનાવવા માટેનો નિર્ણય આજથી 11 વર્ષ પહેલા લીધેલો. 30મી સપ્ટેમ્બર 2014ના દિવસે બંને દેશોએ પૃથ્વીના વધુ સચોટ અવલોકન માટે અને પૃથ્વીની સપાટી ઉપર અને સપાટીની નીચે જે કાંઈ પણ પ્રકારના ફેરફારો ઘટી રહ્યા છે તેનો સ્પષ્ટ અંદાજ લગાડવા માટે અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય, રડાર ટેકનોલોજી ધરાવતો હોય અને પાછું એમાં એક નહીં બે રડાર ટેકનોલોજી સામેલ હોય એવો વિશ્વનો સૌથી મોંઘો સેટેલાઇટ તૈયાર કરવાનો નિર્ણય કરેલો. આ ઉપગ્રહ બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા અને એ નિર્ણય લીધા બાદના 11 વર્ષ પછી સફળતાપૂર્વક પોતાના સ્થાન ઉપર પૃથ્વીની સપાટીથી 747 કિલોમીટરની ઊંચાઈ હાઇટ ઉપર આજે ઉપગ્રહ પરિક્રમણ કરી રહ્યો છે, પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે. તો દોસ્તો, આજના કરંટ અફેર્સના લેક્ચર નંબર 66માં આપણો મુખ્ય ટોપિક છે નિસાર સેટેલાઇટ. અને આજે આપણે જે કાંઈ ચર્ચા કરીશું મિત્રો, તેના આધારે આગામી સમયની પ્રિલિમ્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ સુધીના તમામ તબક્કાઓને ધ્યાનમાં રાખીને બધા જ જે સવાલો પૂછી શકાતા હશે એની ઉપર આપણે ચર્ચા કરીશું. તમે આ લેક્ચરને જો ખૂબ સારી રીતે સમજેલા હશો અને તેની ઝીણામાં ઝીણી વિગત પણ તમે નોંધમાં લઈ લીધી હશે તો ડેફિનેટલી પ્રિલિમ્સમાં પણ આ સવાલ તમને આવડશે જ. મુખ્ય પરીક્ષામાં 10 માર્ક્સ કે 15 માર્ક્સ સુધીનો તમે જવાબ પણ લખી શકશો. બીજી વાત એ કે 2014માં 30મી સપ્ટેમ્બરે જ્યારે બંને દેશો એગ્રી થાય છે કે આપણે આ પ્રકારનો સેટેલાઇટ ભૂ અવલોકન પૃથ્વીના અવલોકન માટે બનાવીએ, એ ઘટના પછી અત્યાર સુધીમાં ઓલરેડી 6 થી 7 અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રિલિમ્સમાં આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એટલે જ્યારે હવે 2025ના વર્ષમાં આ સેટેલાઇટને સફળતાપૂર્વક પોતાના ગંતવ્ય ઉપર, પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચતો કરી દેવામાં આવેલો છે, ત્યારે તો એના ઉપરથી સવાલ ન પૂછે એવું બની જ ન શકે. એટલે આજના ટોપિકમાં માત્ર આપણે આજના લેક્ચરમાં એક જ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ, નિસાર સેટેલાઇટ વિશે. તો જુઓ, નિસાર સેટેલાઇટ વિશે આપણે જે બેઝિક વાત કરવાની છે એ મેં તમને સમજાવી. 1 બાય 1 વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નિસાર શું છે? તો કે ભાઈ એક ઉપગ્રહ છે, એક સેટેલાઇટ છે. સેટેલાઇટ એટલે દોસ્તો એક મશીન હોય જે ચોક્કસ પ્રકારના ઉદ્દેશો, ચોક્કસ પ્રકારના કાર્યોને તૈયાર કરવા માટે, પાર પાડવા માટે એનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જે પૃથ્વીની આસપાસ પૃથ્વીની ગ્રેવિટીને ધ્યાને રાખીને એ સતત પરિક્રમણ કરતું હોય અને પૃથ્વીના વિવિધ પ્રકારના ઓબ્ઝર્વેશન્સ કરે કે પૃથ્વીની સપાટી ઉપર એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે, શું બદલાવ આવી રહ્યો છે. એટલે પૃથ્વીનું અવલોકન, જેને આપણે ગુજરાતીમાં ભૂ અવલોકન કહીએ. ભૂ એટલે પૃથ્વી, બરાબર. અંગ્રેજીમાં મારે આ જ વાતને કહેવી હોય તો અર્થ ઓબ્ઝર્વેશન એવું કહી શકાય. અને જે ઉપગ્રહ પૃથ્વીની સપાટી ઉપર આવતા બદલાવો કેપ્ચર કરે છે, ઇમેજીસ લાવે છે, બરાબર, જે ડેટા આપણને આપે છે, એવો સેટેલાઇટ હોય તો આપણે તેને ભૂ અવલોકન માટેનો ઉપગ્રહ એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે એને આપણે ટૂંકમાં શું કહી શકીએ, EOS, આવા ટૂંકા નામથી પણ ઓળખી શકીએ છીએ. હવે જુઓ, પેપરમાં આવો પ્રશ્ન આપી શકે કે નિસારનું પૂરું નામ જણાવો. તો નિસારનું પૂરું નામ છે નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર. આ મિશન શબ્દ છે, પૂરા નામમાં ન આવે પણ તમે નિસારમાં આ આટલું નામ યાદ રાખી શકો, મિશન શબ્દ જોડી શકાય, બરાબર છે. તો પહેલા તો આ નાસા ઇસરો આ બે શું છે? તો કે બે અલગ અલગ દેશોની અવકાશ સંશોધન કામગીરી કરતી સંસ્થાઓ છે. જેમ કે આ જે નાસા છે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એ અમેરિકા યુએસએની સરકારી સંસ્થા છે જેનું કામ છે સ્પેસ ઓબ્ઝર્વેશન કરવું અથવા તો સ્પેસ એક્સપ્લોરેશન કરવું, અવકાશ સંશોધન કરવું. એની રચના 1958ના વર્ષમાં થયેલી છે, 1958માં. આ જે ઇસરો લખ્યું છે તેનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર. આ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એ 1969ના વર્ષમાં રચાયેલી સંસ્થા છે. એટલે બે અલગ અલગ દેશોની સંસ્થાઓએ સાથે મળીને એક સેટેલાઇટ બનાવ્યો છે જે સિન્થેટિક અપર્ચર રડાર ટેકનોલોજી ધરાવે છે. સિન્થેટિકનો મતલબ કૃત્રિમ થાય, અપર્ચર એટલે છેદ અથવા કાણું થાય. એટલે તમને અહીંયા જે આ શબ્દ આપવામાં આવ્યો છે એનો મતલબ એમ થશે કે પૃથ્વીની
સપાટીથી ચોક્કસ ઊંચાઈ ઉપર રહેલો જે આ નિસાર નામનો ઉપગ્રહ છે ને એ પૃથ્વીનું ઓબ્ઝર્વેશન એવી રીતે કરશે કે કોઈ અવરોધ વગર એ પોતાનું કામ કરી શકશે. મતલબ કે ક્ષોભ આવરણમાં વાદળ હશે, ધુમ્મસ હશે, અંધકારવાળો વિસ્તાર હશે, તો બી આ જે ઉપગ્રહ છે એ ઇમેજ લેવામાં કોઈ જગ્યાએ ખચકાટ નહીં અનુભવે, એને કોઈ અવરોધ નહીં આવે, કારણ કે એ પ્રકાશના તરંગોના સ્થાન ઉપર માઇક્રોવેવ રેડિયો તરંગોનો ઉપયોગ કરવાનો છે. માઇક્રોવેવનો ઉપયોગ થશે એટલા માટે માઇક્રોવેવ કોઈ પણ પ્રકારના અવરોધમાંથી પણ પસાર થઈ જશે અને એના આધારે માત્ર પૃથ્વીની સપાટી જ નહીં દોસ્તો, ખાસ સમજો, પૃથ્વીની સપાટીનો ઉપરનો વિસ્તાર જ નહીં પણ પૃથ્વીની સપાટીની નીચેના વિસ્તારોમાં પણ શું કોઈ પણ પ્રકારનું હલચલ થઈ રહી છે, કોઈ પ્રકારનો ફેરફાર આવી રહ્યો છે, તો એ અંગેની માહિતી પણ નિસાર નામનો ઉપગ્રહ દુનિયાને આપશે, ભારતને આપશે, અમેરિકાને આપશે. તમને એમ થાય કે સર ભારત અને અમેરિકા સાથે મળીને આ સેટેલાઇટ લોન્ચ કરે છે તો દુનિયાને આ ડેટા કેવી રીતે મળશે? તો એનો જવાબ પણ તમને આપણી ચર્ચામાં મળી જશે. હવે જો તો એક તો પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય છે નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર. દેશના નામ ઓલરેડી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકાયેલા છે એટલે ભારત અને અમેરિકા પૂછી શકાય. ભારત અને અમેરિકા ના પૂછે તો શું પૂછી શકે? બંનેની સ્પેસ એજન્સીના નામ જે ઓલરેડી એના પૂરા નામમાં સામેલ જ છે. તો ભારત અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાયેલો અદ્યતન અત્યારના સમયનો ખૂબ કહી શકાય અતિ આધુનિક ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ભૂ અવલોકન અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. એટલે આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. વિધાનો પૂછાય ને તો આ બાબત ધ્યાને રાખવી પડશે. વિધાનો પૂછાય તો આ બાબત આપણા માટે ખૂબ અગત્યની છે. ભૂ અવલોકન ઉપગ્રહ છે તો આ વિગતને આપણે ખાસ ધ્યાને રાખીશું. બંને દેશો વચ્ચેની સમજૂતી તમને મેં અગાઉ પણ 2 વખત આ તારીખ આપી છે. 30મી સપ્ટેમ્બર 2014ના રોજ થયેલી હતી. બરાબર, 2014 થી નક્કી થયેલી છે. લોન્ચિંગ ક્યારે થયું દોસ્તો? તારીખ યાદ રાખીશું, 30મી જુલાઈ 2025. 30 જુલાઈ એટલે જુલાઈના અંતિમ દિવસોમાં આ ઘટના આપણને જોવા મળે છે. એટલે જુલાઈનું કરંટ અફેર્સ થઈ ગયું. જુલાઈના કરંટ અફેર્સની કોઈ વિગત હોય, છેલ્લા 10 વર્ષો 11 વર્ષોથી આ મુદ્દો ચર્ચામાં હોય, એક દાયકાની મહેનતથી સેટેલાઇટ તૈયાર થયો હોય અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જો તમારી પરીક્ષાઓ આવવાની હોય તો આ મોસ્ટ આઈએમપી કહી શકાય એ પ્રકારનો ટોપિક થાય છે. લોન્ચર એટલે કે માનો કે આ એક આપણો ઉપગ્રહ છે તો આ ઉપગ્રહ પૃથ્વી ઉપર છે. હવે આ ઉપગ્રહ પૃથ્વી ઉપરથી મારે પૃથ્વીની ગ્રેવિટીની ખિલાફમાં બળ લગાડીને સ્પેસ સુધી, હાઇટ સુધી લઈ જવો પડશે, કારણ કે ચોક્કસ હાઇટ ઉપર પહોંચ્યા પછી જ એને પૃથ્વી દેખાશે. બરાબર છે, પૃથ્વીનો વિશાળ વિસ્તાર ત્યારે જ કવર થશે. તો ત્યાં સુધી તેને લઈ જવા માટે થઈને જે ભારે ભરખમ તાકાતવાળું એન્જિનવાળું બરાબર બળ કરી શકે, મહેનત કરી શકે એવું મારે કોઈ વ્હીકલ તો જોશે, વાહન તો જોશે. તો એ વાહનને શું કહેવાય? લોન્ચર કહેવાય. બરાબર છે, લોન્ચર કહેવાય. તો એ લોન્ચરમાં કોનો ઉપયોગ થયો છે? જીએસએલવી મેક 2. જીએસએલવી મેક 2 મતલબ કે જેને ભારતનું આપણે ચોથી પેઢીનું પ્રક્ષેપણ યાન કહીએ છીએ. બરાબર છે, તો મેક 2 અંતર્ગત આ શ્રેણીમાં જીએસએલવી F-16 નો ઉપયોગ કરવામાં આવેલો છે. તો જીએસએલવી મેક 2 એ ચોથી પેઢીનું બહુ જ મહત્વપૂર્ણ કહી શકાય એવું લોન્ચર છે અને એ લોન્ચર શ્રેણીમાં કોનો ઉપયોગ થાય છે? જીએસએલવી F-16. કારણ કે આ લોન્ચર એવું છે કે જે ફરીથી ઉપયોગમાં લઈ શકાતું નથી. એટલે એક વખત તમે રોકેટ બનાવ્યું, એ એક વખત યુઝ થશે, પછી બીજી વખત યુઝ નહીં થાય, એ પોતે પોતાનો વિનાશ કરશે. એટલે સામાન્ય ભાષામાં આ રિયુઝેબલ નથી. બરાબર છે, આ નોન રિયુઝેબલ છે. એટલે દર વખતે તમારે અલગ અલગ રોકેટ બનાવવા પડે. એટલે આ જ શ્રેણીમાં આગળ જ્યારે આપણે કોઈ જગ્યાએ સેટેલાઇટને લોન્ચ થતો જોઈએ તો શું આવે? જીએસએલવી F-17 આવશે. અત્યારે કયું યાદ રાખવાનું છે? જીએસએલવી F-16. એટલે પ્રિલિમ્સ માટે આ પણ એકદમ આઈએમપી કહી શકાય એ પ્રકારનો ફેક્ટ છે. બીજી એક અગત્યની વાત કે આ સેટેલાઇટ કયા સ્થળ ઉપરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો, કયા સ્થળ ઉપરથી પૃથ્વી ઉપરથી ઊંચકી અને સ્પેસ સુધી લઈ જવામાં આવ્યો, તો એ સ્થળ ખાસ ધ્યાન રાખજો, જેને આપણે લોન્ચ સ્થળ કહીએ તો આંધ્રપ્રદેશ રાજ્યમાં શ્રીહરિકોટા હાઈ અલ્ટિટ્યુડ રેન્જ કરીને એક વિસ્તાર છે જે શ્રીહરિકોટા ટાપુ ઉપર છે. બરાબર છે, જેને ભારતના એક મહાન અવકાશ વિજ્ઞાની સતીશ ધવનના નામ ઉપરથી સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC એવા નામથી પણ આપણે ઓળખીએ છીએ. આ જગ્યા ક્યાં આવી છે? શ્રીહરિકોટા નામના દ્વીપ ઉપર, ટાપુ ઉપર. અને આ ટાપુ છે એ ક્યાં આવેલો છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં. આંધ્રપ્રદેશ રાજ્યમાં બંગાળની ખાડી વિસ્તારમાં આ આખો ટાપુ છે.
અને આ આખો જે ટાપુ છે મિત્રો એ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના વહીવટી પ્રભાવમાં આવે છે. એટલે અહીંયા જિલ્લા સુધી તો પ્રશ્ન જવાનો કોઈ ચાન્સ છે જ નહીં. માત્ર તમે લોકો રાજ્ય સુધી યાદ રાખશો તો બી એ બહુ સરસ મજાની બાબત થઈ ગઈ. તો આનું લોન્ચિંગ સાઇટ આપણા માટે બહુ મહત્વની છે. આંધ્રપ્રદેશ રાજ્યના નેલ્લોર જિલ્લામાં આવેલો એક ટાપુ. આ ટાપુ બંગાળની ખાડી સાથે સંબંધ ધરાવે છે, બંગાળની ખાડીમાં છે. આ જે ટાપુ છે મિત્રો એને આપણે શ્રીહરિકોટા ટાપુ કહીએ છીએ. શ્રીહરિકોટા ટાપુ ઉપર ઈસરોનું લોન્ચિંગ સાઇટ આવેલું છે. તો એ લોન્ચિંગ સાઇટ જે છે એનું નામ શું છે? શ્રીહરિકોટા હાઈ અલ્ટિટ્યુડ રેન્જ સતીશ ધવન સ્પેસ સેન્ટર. બરાબર. એમાં અત્યારના ધોરણે 2 લોન્ચ પેડ છે, એટલે કે 2 એવા પ્લેટફોર્મ બનાવવામાં આવેલા છે કે જેના ઉપરથી આપણે ઉપગ્રહોને લોન્ચ કરી શકીએ. એક પ્લેટફોર્મ છે, એક લોન્ચ પેડ છે, એ જનરલી નાના ઉપગ્રહોને લોન્ચ કરવા માટેના રોકેટ્સ માટે છે. જ્યારે બીજું જે લોન્ચ પેડ છે એ વધારે વજન ધરાવતા ઉપગ્રહો એને લોન્ચ કરવા માટેનું છે. તો આ શ્રીહરિકોટા ઉપરના સેકન્ડ લોન્ચ પેડ ઉપરથી લોન્ચ થયેલું મિશન છે. આ વિગતો પણ તમે મગજમાં ક્લિયર રાખો, યાદ રાખો. હવે નિસાર ઉપગ્રહનું વજન કેટલું? તો જુઓ દોસ્તો, નિસાર ઉપગ્રહનું વજન છે એ 2392 કિલોગ્રામ જેટલું છે. મોટાભાગના છાપાઓમાં અને નાસાની વેબસાઇટ ઉપર 2392 કિલોગ્રામ બરાબર છે. 2392 કિલોગ્રામ એટલે તમે યાદ પણ રહી જશે. જુઓ 23 ગુણાકારમાં 4 કરશો એટલે તમને 23 ચોકુન 92 જોવા મળશે. બરાબર છે. તો 2392 ઓકે 2392 2392 કિલોગ્રામ જેટલું છે. આ વજન પરીક્ષામાં પૂછી શકાય. વજન પરીક્ષામાં પૂછી શકાય એટલે આ આઈએમપી આંકડો છે. આમાં તમે કોઈ પ્રકારનો છેડછાડ ન કરી શકો. હવે અહીંયા મેં જુઓ એપ્રોક્સ 2400 કિલોગ્રામ એવું પણ લખ્યું છે. આવું મેં શા માટે લખ્યું? આ એપ્રોક્સ 2400 કિલોગ્રામ વાળી વિગત ઈસરોની વેબસાઇટ ઉપર છે. નાસાની વેબસાઇટ અને છાપાઓમાં શું છે? 2392 કિલોગ્રામ. બરાબર. ઈસરોની વેબસાઇટ ઉપર આશરે કર્યું છે, એક્ઝેક્ટલી નહીં. બરાબર. ઇક્વલ ટુ એમ નથી, એપ્રોક્સ છે. જો આ આડા અળસિયા જેવું છે. ઓકે. આ જે નિશાન છે ગણિતમાં એ લગભગ એના જેટલું, તો 2400 કિલોગ્રામ જેટલું ઈસરોની સાઇટ ઉપર છે. તો હવે આ 2 આંકડા તમને મેં આપ્યા. પેપર કાઢવાવાળો માણસ વિધાનોવાળા સવાલમાં એમ પૂછે કે આ ઉપગ્રહ આશરે 2400 કિલોગ્રામ વજન ધરાવે છે, તો એ ઈસરોની સાઇટ ઉપર મુકાયેલી માહિતી મુજબ સાચું કહેવાય. બરાબર. અથવા 2392 પણ આપી શકે. હવે બીજો મહત્વનો સવાલ જ્યાંથી પ્રિલિમ્સનો પ્રશ્ન આવે, આ મિશનની અવધિ કેટલી? મતલબ કે મિશનનું ડ્યુરેશન, મિશનની લાઈફ કેટલી? તો બેઝલાઇન છે 3 વર્ષ. 3 વર્ષ તો એ પરફેક્ટલી ડેટા આપશે જ, પણ એક્સટેન્ડેડ વેમાં 5 વર્ષ સુધી પણ કામ કરી શકે. એટલે 3 થી 5 વર્ષ આપણે કહી શકીએ. બેઝલાઇન 3 વર્ષની છે, મતલબ આ સેટેલાઇટ 3 વર્ષ માટે તો કામ કરશે જ. 3 વર્ષથી આગળ વધીને 5 વર્ષ સુધી પણ કામ કરી શકે છે. એટલે આ ડેટા ઉપરથી પણ સવાલ તમારી સામે ઉપસ્થિત થઈ શકે છે. ચાલો તો જુઓ, અત્યારે પહેલા આપણે બેઝિક વાત કરી. આ આજની ચર્ચાનો 25% જેટલો હિસ્સો થયો છે. તો આપણે શું ધ્યાને રાખ્યું? નિસાર સેટેલાઇટ, એનું પૂરું નામ તમને પૂછી શકાય, કયા 2 દેશ વચ્ચે આ ઉપગ્રહ બનાવવા માટેની સમજૂતી થઈ, કયા રોકેટ અથવા લોન્ચર વડે તેને લોન્ચ કરવામાં આવ્યું, કયા સ્થળથી લોન્ચ થયું, તેનું વજન કેટલું છે અને એ મિશનનો ટાઈમ પીરિયડ, ડ્યુરેશન કેટલા વર્ષનું છે એ. હવે આપણે એની ઉપર વાત કરીએ કે આ સેટેલાઇટને GSLV F-16 નામનું જે પ્રક્ષેપણ યાન છે, લોન્ચર છે, ભારતનું પોતાનું સ્વદેશી લોન્ચર છે GSLV F-16, એની ઉપર આપણે 2392 કિલોગ્રામ વજન ધરાવતો સેટેલાઇટ છે એને પેલોડ તરીકે, વજન તરીકે, બરાબર, મુખ્ય એના અતિથિ તરીકે મૂકી દઈએ. હવે જ્યારે આ લોન્ચર પોતે શ્રીહરિકોટા ઉપરથી લોન્ચ થઈને સ્પેસ તરફ આગળ વધશે, તો બાકીનો સવાલ કે સ્પેસમાં એને કેટલી હાઇટ ઉપર કઈ ઓર્બિટમાં આ સેટેલાઇટને લોન્ચ કર્યો, ત્યાંથી પણ સવાલ આવી શકે. તો પહેલા તમે ખાસ ધ્યાને રાખજો કે ભાઈ નિસાર ઉપગ્રહ છે તેને પૃથ્વીની સપાટીથી આશરે 747 કિલોમીટરની ઊંચાઈ ઉપર 98.4 ડિગ્રીના કોણીય નમન ઇન્ક્લાઇનેશન સાથે SS ઓર્બિટ, સન સિન્ક્રોનસ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તો પહેલા જો અહીંયા તમારે શું ધ્યાને રાખવાનું છે? એની હાઇટ, વિષુવવૃત્ત સાથેનો તેનો ખૂણો અને એને જે વિસ્તારમાં મૂકવામાં આવેલો છે એ વિસ્તાર. તો હવે જો ધ્યાનથી, માનો કે આ છે પૃથ્વી, પછી જો આ ઇમેજ છે ને આમાં હું તમને એક વિડીયો પણ પ્લે કરીને બતાવીશ, એટલે પણ તમને ખ્યાલ આવશે. હું તમને કહીશ, થોડી વાર તમે ધ્યાનથી સમજજો. જુઓ મિત્રો, આ પૃથ્વી છે, આ વિષુવવૃત્ત છે, બરાબર છે.
વિષુવવૃત્ત એટલે ભૂમધ્ય રેખા, ઇક્વેટોર પણ આપણે કહેતા હોઈએ. હવે જુઓ, આ સેટેલાઇટને માનો કે સમજી લો કે ભાઈ આ વિષુવવૃત્તને સમાંતર અહીંયા માનો કે એક્ઝેક્ટલી વિષુવવૃત્તની એક્ઝેક્ટ સામે મેં લોન્ચ કર્યો હોય ને, બરાબર છે કે આ વિષુવવૃત્ત છે, તમે એને 3 ડાયમેન્શનમાં વિચારો કે આ વિષુવવૃત્ત ઉપર મેં અહીંયા એક્ઝેક્ટ એની સામે સેટેલાઇટ મૂકી દીધો હોય તો 2 ડાયમેન્શનમાં એ તમને આ રીતે દેખાય કે અહીંયા મેં સેટેલાઇટ મૂક્યો છે, તો એમની વચ્ચે કોઈ ખૂણો જ નથી એટલે 0 ડિગ્રી ઇન્ક્લાઇનેશન કહેવાય. પણ માનો કે આ વિષુવવૃત્ત છે એનાથી મેં અહીંયા કોઈ સેટેલાઇટ મૂક્યો છે તો એ 23.5 ડિગ્રી થયું, 45 ડિગ્રી થયો કે અહીંયા મેં સેટેલાઇટ લોન્ચ કર્યો. એમ એક્ઝેક્ટ હું ધ્રુવ ઉપર સેટેલાઇટ મૂકું છું, બરાબર છે, તો એ એક્ઝેક્ટ ખૂણો કેટલાનો થશે? 90 ડિગ્રીનો. બરાબર. તો એવી જ રીતે આ વિષુવવૃત્તથી પૃથ્વીના ગોળાથી જ્યારે એક્ઝેક્ટ ઉપર મૂકીએ છીએ તો એ 90 ડિગ્રી છે, પણ હું જો હજી થોડોક ક્રોસમાં મૂકું છું તો આ ડિગ્રી કેટલો થયો? 98.4 ડિગ્રી થાય. તો આ બાબત આપણને પહેલા તો ખ્યાલ હોવી જોઈએ. હવે પેપરમાં તમને લોકોને એ એટલું જ પૂછે, મતલબ અઘરો તો થઈ જ જાય સવાલ, એ વસ્તુ પૂછે તો પણ, એટલે 98.4 ડિગ્રીના કોણીય નમન સાથે, કોણીય નમન એટલે કે એ ઝૂકેલું છે, આપણે એનો બેઝિક મતલબ એવો રાખવાનો છે કે ઝૂકેલું છે. તો કેવી રીતે ઝૂકેલું છે? તો કે ભાઈ આ પૃથ્વી છે, આ એનો ભૂમધ્ય રેખા વિષુવવૃત્ત છે, તો આ સેટેલાઇટ ધ્રુવોના વિસ્તારમાં અહીંયા કંઈક મૂક્યો છે અને ગતિ આ રીતે કરશે, બરાબર, ધ્રુવથી ધ્રુવ. ઓકે. તો સામાન્ય રીતે ખાસ ધ્યાન રાખો, સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 2000 કિલોમીટર સુધીનો જે ઊંચાઈનો વિસ્તાર હોય ને, બરાબર, 2000 કિલોમીટર સુધીનો વિસ્તાર, તેને આપણે સામાન્ય રીતે નિમ્ન ભૂકક્ષા, લો અર્થ ઓર્બિટ, જેને ટૂંકમાં LEO, લિયો ઓર્બિટના નામથી ઓળખતા હોઈએ. આ લિયો ઓર્બિટમાં 100 ઉપર 150, 200, 500, 700 એવી રીતે તમે અપ ટુ 2000 કિલોમીટર સુધીનું જે વિસ્તાર હોય એમાં કોઈ પણ ઉપગ્રહ મૂકો ને એ બધા એમ જ કહેવાય કે નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત થયેલા ઉપગ્રહ છે. તો હવે મને જરાક એમ વિચારીને કહો કે આ નિસાર ઉપગ્રહ છે એ કેટલી હાઈટ ઉપર આપણે રાખ્યો છે? 747 કિલોમીટર. એનો મતલબ એમ થાય ને ભાઈ કે જો 747 કિલોમીટર હોય તો આ સપાટીથી શરૂ કરીને 2000 ની વચ્ચે અહીંયા કોઈ જગ્યાએ હોય શકે. તો એ સેટેલાઇટ આટલી હાઈટ ઉપર છે. આ હાઈટને આપણે કેટલી કીધી છે? આશરે 747 કિલોમીટર. તો હું એવું પણ કહી શકું, પેપર પૂછવાવાળો માણસ તમને એવું પણ પૂછે કે આ જે નિસાર સેટેલાઇટ છે એ લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવેલો છે. તો એમાં તર્ક છે, એમાં લોજિક છે, ગોખવાનું કશું નથી, બરાબર છે. તો આ આખી બાબત થાય. તો હવે જુઓ, આ વાક્ય ફરીથી વાંચો, તમને એકદમ સમજમાં આવશે. નિસાર ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી 747 કિલોમીટરની ઊંચાઈ ઉપર, એટલે કે હું શું લખું છું? લો અર્થ ઓર્બિટમાં. ઓકે, લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કર્યો છે અને 98.4 ડિગ્રી, 98.4 ડિગ્રી. ઈસરોની વેબસાઇટ ઉપર એક્ઝેક્ટલી 98.405 લખાયેલું છે, બરાબર. નાસા વાળા 98.4 ડિગ્રી. તો કોઈ વાંધો નથી, આપણે 98.4 ડિગ્રીને જ ધ્યાને રાખી શકીએ. ના કોણીય નમન, જેને અંગ્રેજીમાં ઇન્ક્લાઇનેશન એટલે કે ઝુકાવ, ઓકે, એટલે કે ઝુકાવ સાથે હવે આ એક નવો શબ્દ આવ્યો, સન સિન્ક્રોનસ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવેલો છે. હવે જુઓ દોસ્તો, એ પણ હું તમને બતાવવા માંગુ છું, પણ એ પહેલા આ જે નીચેના બે વાક્યો છે એને સમજી લો, પછી આપણે આ ઇમેજ સમજીએ. સન સિન્ક્રોનસ ઓર્બિટ કોને કહેવાય, એની શું જરૂરિયાત છે એને પણ ધ્યાને રાખીએ. હવે જ્યારે કોઈ પણ સેટેલાઇટને પૃથ્વીની સપાટીથી તમે લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરતા હો તો યારે એની ઝડપ ખૂબ વધારે હોય, એટલે પૃથ્વીનું જે ચક્કર કાપે ને એ ધ્રુવથી ધ્રુવ દિશામાં કાપે. મતલબ કે આ નોર્થ પોલ હોય, આ સાઉથ પોલ હોય, તો આ સેટેલાઇટ નોર્થથી સાઉથ, પછી નીચે પાછો સાઉથથી પાછળના ભાગથી પાછો ઉપર આવશે અને નોર્થ પોલ ઉપર જશે, નોર્થ પોલ ઉપરથી પાછો સાઉથ પોલ ઉપર. તો એની ઝડપ બહુ જ વધારે હોય, એટલે આવું કામ કરતા એને આશરે 90 થી લઈ અને 120 મિનિટનો ટાઈમ લાગતો હોય. એટલે કે ભાઈ 2 કલાકમાં એક રાઉન્ડ પૂરું કરે. આપણે જો તમને યાદ હોય
તો અગાઉ મેં તમને લોકોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વાત કરેલી. એ 400 કિલોમીટરની હાઇટ ઉપર હતું. 28,000 કિલોમીટર પ્રતિ કલાકની તેની ઝડપ હતી. તો એ 400 કિલોમીટરની હાઇટ હોય એટલે એ પૃથ્વીની સપાટીથી 2000ની વચ્ચે જ થયું ને, તો એને આપણે લો અર્થ ઓર્બિટ કહી શકીએ. ઇઝ ઇટ ઓકે? પ્લસ બીજી વાત એ કે આપણે એવી વાત કરેલી કે એ એક દિવસમાં 16 વખત ચક્કર લગાવે. શુભાંશુ શુક્લા વિશે વાત કરેલી ત્યારે આપણે આ મુદ્દાને ત્યારે લીધેલો. તો એ 16 વખત, તો 16 વખત ક્યારે પોસિબલ બને? તો કે ભાઈ 93 મિનિટે એક રાઉન્ડ પૂરું કરતું હતું. કારણ કે 400 કિલોમીટર હતું, 93 મિનિટે પૃથ્વીનો એક ચક્કર પૂરો કરતો હતો. તો હવે આ મુદ્દા ઉપર શું કહેવા માંગે છે એ તમે ખાસ સમજો. અહીંયા આને નિસાર સેટેલાઇટને એક ચક્કર પૂરું કરતા 97 મિનિટ લાગે છે. બરાબર છે? 97 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. પૃથ્વીનું એક ચક્કર પૂરું કરતા 97 મિનિટનો સમય લાગે. એટલે ભાઈ પેપર કાઢવા વાળાને અઘરું પેપર કાઢવું હોય, લેન્ધી પેપર કાઢવું હોય તો આ બધી ડિટેલ પૂછી શકાય. માત્ર નિસારનું પૂરું નામ આવી જ જાય અને સવાલ ત્યાં ખતમ થઈ જાય ને તમને એનો માર્ક્સ મળી જાય એવું જરૂરી નથી. પૂરું નામ એ પૂછાય એ પણ એક અગત્યનો જ સવાલ છે, પણ ડિટેલમાં જોઈ તો બી તમને હોશિયાર વિદ્યાર્થીઓને, નિયમિત મહેનત કરતા વિદ્યાર્થીઓને આવડવું જોઈએ. બરાબર? કારણ કે જ્યારે આવી ડિટેલ પૂછાશે ત્યારે જેને પૂરું નામ આવડે છે ને એ બધા આ રેસમાંથી બહાર નીકળી જશે આ સવાલને સોલ્વ કરવાની બાબતમાં. હવે આપણે બીજી એક અગત્યની વાત ધ્યાને રાખીએ કે આ સેટેલાઇટ પૃથ્વીની ફરતે સતત પરિક્રમણ કરશે. દર 97 મિનિટે એક રાઉન્ડ, દર 97 મિનિટે એક રાઉન્ડ. એમ કરતા કરતા 12 દિવસ જ્યારે સતત ગતિ કરે છે, 12 દિવસ જેટલું, ત્યારે પૃથ્વીના સંપૂર્ણ વિસ્તારો, આખી પૃથ્વી, હિમાલયની ટોચથી લઈને પેસિફિકની મારિયાના ખાડી સુધીના વિસ્તારો, તમારું મારું ઘર, તમારું મારું ઓફિસનું કામ કે ખેતરનું કામ, બધા જ પ્લેસીસ છે એ આ સેટેલાઇટના સ્કેનિંગમાં એક વખતમાંથી તો પસાર થઈ જશે. એટલે સંપૂર્ણ પૃથ્વીનું અવલોકન 12 દિવસમાં એ પૂરું કરશે. 12 દિવસમાં એક પણ દેશ બાકી નહીં રહે, એક પણ મહાસાગર બાકી નહીં રહે, એક પણ જંગલ વિસ્તાર બાકી નહીં રહે, એક પણ પહાડ, એક પણ ખાઈ, એક પણ ખીણ, એક પણ રણ વિસ્તાર, કોઈ નદી, તળાવ, સરોવર, બરાબર, કોઈ પ્રકારનું નિવસન તંત્ર બાકી નહીં રહે દોસ્તો. તમામ જ્વાળામુખી વિસ્તારોથી લઈને ભૂકંપગ્રસ્ત વિસ્તારોથી લઈને બધા જ વિસ્તારો, દરેક ખેતરો એની નજરમાં આવી જશે. એ કોઈ પણ દેશના હશે. એટલે 12 દિવસ આ વિધાન ઓલરેડી જીપીએસસીના પ્રિલિમ્સના પેપરમાં પીવાયક્યુમાં પૂછાયેલું છે. 4 વિધાનોમાં આ પણ એક વિધાન હતું. 12 દિવસે, પ્રતિ 12 દિવસે સંપૂર્ણ પૃથ્વીનું અવલોકન કરશે. હવે અહીંયા જે મારે કહેવાનું છે સન સિન્ક્રોનસ ઓર્બિટ, એના વિશે ધ્યાન રાખજો. નિસાર સેટેલાઇટને SSOમાં દાખલ કરવામાં આવેલો છે. તો આ સન સિન્ક્રોનસ ઓર્બિટ છે દોસ્તો એ એક પ્રકારની ધ્રુવીય કક્ષા છે. ધ્રુવીય કક્ષા એટલે કે અંગ્રેજીમાં આપણે તેને કહી શકીએ કે આ પોલર ઓર્બિટ છે. શું છે? પોલર ઓર્બિટ. પોલર ઓર્બિટમાં જ્યારે તમે કોઈ પણ ઉપગ્રહને સ્થાપિત કરો છો, પોલર ઓર્બિટ એટલે શું? તો આપણે કહી શકીએ ને કે ભાઈ પૃથ્વીની સપાટીથી 2000 કિલોમીટર સુધીના વિસ્તારની બાબતો. તો પોલર ઓર્બિટ એને કહેવાય કે જ્યારે કોઈ ઉપગ્રહ છે દોસ્તો એ પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવોને કેન્દ્રમાં રાખીને ગતિ કરે, એને પોલર ઓર્બિટ કહેવાય. પોલર ઓર્બિટમાં સેટેલાઇટ ઉત્તર ધ્રુવથી નીચે તરફ દક્ષિણ ધ્રુવ તરફ જશે, દક્ષિણથી પાછો ઉત્તર તરફ જશે. આ ચક્કર, આ મોશન, આ સાયકલ, બરાબર, આ સતત ચાલુ રહેશે. એટલે આ દિશામાં જ ગતિ કરશે. ઇઝ ઇટ ઓકે? હવે શું કહે છે? સન સિન્ક્રોનસ ઓર્બિટ. તો SSO શું છે? એ પોલર ઓર્બિટનો હિસ્સો છે. પૃથ્વી તો સ્થિર નથી, પૃથ્વી તો સતત ગતિ કરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ સતત એનું તો રોટેશન ચાલુ જ છે. બરાબર છે? એનું રોટેશન સ્થિર નથી, એ તો સતત ગતિશીલ જ છે. પૃથ્વી ફરે છે અને ઉપર ઉપગ્રહ ફરે છે. હવે જો એ સ્થિતિ તમને અહીં બતાવું છું, તમે ખાસ ધ્યાન રાખજો. હવે જો આ સન સિન્ક્રોનસ ઓર્બિટ એને કહેવાય કે જેમાં પૃથ્વી ભલે ફરે, પણ જો આ ઇમેજમાં, એક મિનિટ, આ ઇમેજને થોડી વાર પોઝ કરો. જો સૂર્ય છે ને એનો પ્રકાશ આખી પૃથ્વી ઉપર એક સાથે નહીં પડે. આગળનો ભાગ છે એ લાઇટ છે એટલે પ્રકાશ પડે છે.
પૃથ્વી ગતિ કરશે ત્યારે તમારે છે ને ખાસ તો હું તમને જે ઇન્ડિકેટ કરું ને એ કક્ષા ઉપર ધ્યાન દેવાનું છે. તમારે આ કક્ષા છે ને ઉપરથી એની ઉપર ધ્યાન દેવાનું છે. આ કક્ષામાં સેટેલાઇટ સ્થિર રીતે મતલબ કે એક જ એંગલમાં ફરશે, એંગલ નહીં બદલે. સન સિન્ક્રોનસ ઓર્બિટ એટલે ધ્રુવીય કક્ષામાં એવી જગ્યા કે જ્યાં રહેલો ઉપગ્રહ છે ને એ પૃથ્વીના એવા જ ભાગ ઉપરથી સતત પસાર થતો રહેશે કે જ્યાં નીચે સૂર્યપ્રકાશની હાજરી હશે. સૂર્ય સાથે એનો તાલમેલ છે, સન સાથે સિન્ક્રોનાઇઝ થઈ ચૂક્યો છે, જોડાઈ ચૂક્યો છે ગતિમય અવસ્થામાં, એને સન સિન્ક્રોનાઇઝ કહેવાય. આને આપણે એકવાર પ્લે કરીએ એટલે તમે ખાસ જોઈ લો. જુઓ દોસ્તો, કરો એને ફરીથી પ્લે કરો. જો એક ઉપગ્રહ અહીંયા ધ્રુવીય કક્ષામાં બતાવ્યો છે અને એક ઉપગ્રહ છે વિષુવવૃત્તવાળી કક્ષામાં બતાવ્યો છે. આપણે અત્યારે ધ્રુવીય કક્ષાવાળા ઉપગ્રહનું જ કામ છે. જો ધ્રુવીય કક્ષાવાળો ઉપગ્રહ સતત ગતિ જ કરે છે, બરાબર છે, સતત એક જ એંગલમાં ગતિ કરે છે. પૃથ્વી ફરે છે પણ આ યલો બેલ્ટ જે છે એને ધ્યાનમાં રાખીને સેટેલાઇટ સતત ફરે જ છે. પૃથ્વીની નીચે મતલબ નીચે પૃથ્વીના ભલે દેશો બદલાતા જાય છે, મહાસાગરો બદલાતા જાય છે, સૂર્યનો પ્રકાશ જે જગ્યાએ પડે છે એ જ ભાગ ઉપર આ કક્ષામાં આપણો સેટેલાઇટ ફરે છે. તો આ આકૃતિમાં તમને મેં બે સેટેલાઇટ બતાવ્યા છે. એક આ સન સિન્ક્રોનસ વાળો છે તે અને વિષુવવૃત્તને સમાંતર જે કોમ્યુનિકેશન સેટેલાઇટ હોય એ. પણ એમાંથી આપણે માત્ર આને ધ્યાનમાં અત્યારના ધોરણે રાખવાનો છે. ઓકે, ચાલો. તો મેં જે અત્યાર સુધી તમારા લોકોની સાથે ચર્ચા કરી, તો આ સ્લાઇડનો મતલબ શું થાય? પરીક્ષામાં તમને સવાલ પૂછાય નિસાર સેટેલાઇટ, તો એની હાઇટ કેટલી કહેશું? 747 કિલોમીટર. સ્પેશિયલી કક્ષા કઈ કહેશું? SSO, સન સિન્ક્રોનાઇઝ્ડ ઓર્બિટ. સન સિન્ક્રોનાઇઝ્ડ ઓર્બિટ શું છે? એ પોતે ધ્રુવીય કક્ષાનો એક સ્પેશિયલ કેસ છે કે જેમાં રહેલો ઉપગ્રહ છે એ પોતે એક વખત 98.4 ડિગ્રી એ ગોઠવાઈ ગયો, એ પોતાનો એંગલ છોડતો નથી. એ પોતે જે ભાગ ઉપર સૂર્યપ્રકાશ છે પૃથ્વીના એ જ ભાગને અનુરૂપ સેટ થઈને સતત ગતિ કરે છે, જેથી કરીને ખૂબ સારું વિઝ્યુલાઇઝેશન આપણને મળવા પાત્ર થાય છે. બીજું શું કે ભાઈ આને 747 કિલોમીટર ઉપર તમે લોન્ચ કરો છો તો દર 97 મિનિટે શું કરશે? એક ચક્કર પૂરું કરશે. 12 દિવસના અંતે તમને આખી પૃથ્વીનો તમામ રીતનો ઓબ્ઝર્વેશન થયેલો મેપ મળી જવાનો છે, બરાબર? તો આટલા ફેક્ટ્સ આપણે આના ખાસ ધ્યાને રાખવા પડશે. હવે આના થોડાક બીજા પણ ટેકનિકલ મુદ્દાઓ ધ્યાને રાખવા પડશે. જેમ કે કેટલીક બાબતો એવી છે કે જેમાં ભારતે પહેલી વખત કંઈક નવા પ્રયોગો કર્યા છે, દુનિયાએ પહેલી વખતના નવા પ્રયોગો ધ્યાને રાખ્યા છે. ફોર એન એક્ઝામ્પલ, નિસાર ઉપગ્રહ છે, તો નિસાર ઉપગ્રહ ભારત અને અમેરિકાની ભાગીદારીમાં તૈયાર થયેલો સૌથી પહેલો, બરાબર, સૌ પ્રથમ ભાગીદારી હેઠળ તૈયાર થયેલો ભૂ અવલોકન માટેનો ઉપગ્રહ છે. પૃથ્વીનું ઓબ્ઝર્વેશન કરવા માટે ભારત અને અમેરિકાએ અત્યાર સુધીમાં સંયુક્ત ભાગીદારીથી, બરાબર, બંને એકબીજાની ટેકનોલોજીની આપલે કરીને અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ સેટેલાઇટ બનાવ્યો નથી. તો પહેલી વાર આપણને એવું જોવા મળે છે કે દુનિયામાં સ્પેસના ફિલ્ડમાં ખૂબ આગળ પડતો જે દેશ છે USA, એણે આપણી યારે હાથ મિલાવ્યા છે. એટલે આ બહુ મોટી બાબત કહેવાય. એટલે અહીંયાથી વિધાનવાળા ક્વેશ્ચન આવી શકે, બરાબર? તો આ મુદ્દો મુખ્ય પરીક્ષા માટે પણ ઉપયોગમાં લઈ શકાય. આના મહત્વમાં તમે આવી વાત કહી શકો કે ભાઈ દુનિયામાં જે સ્પેસમાં ખૂબ આગળ છે એવી સંસ્થા નાસા, એવો દેશ USA, એ આપણી સાથે હાથ મિલાવે છે. હવે બીજી વાત, આ ઉપગ્રહ વિશ્વનો એવો સૌ પ્રથમ ઉપગ્રહ છે કે જે એક સાથે 2 સિન્થેટિક અપાર્ચર રડાર સંસાધનો લઈને ઉડી રહ્યો છે. અને રડાર ટેકનોલોજી પૃથ્વી ઉપરની નાનામાં નાની ગતિને પણ સ્કેન કરવા માટે તાકાત ધરાવે છે. સિન્થેટિક અપાર્ચર રડાર એટલે કે SAR, પ્રકાશ ઓછો હોય, ધુમ્મસ હોય, વાદળ હોય, વરસાદ હોય તો બી એ કોઈ પણ પ્રકારના અવરોધ વગર માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ કરી પૃથ્વીની સપાટી ઉપર અને પૃથ્વીની સપાટીની નીચેના વિસ્તારનું પણ અવલોકન કરવા માટે સક્ષમ છે. આમાં જે 2 રડાર બનાવવામાં આવેલા છે એમાંથી એક રડાર ભારતે બનાવ્યું છે, એટલે કે ઇસરોએ બનાવ્યું છે, જેને S બેન્ડ રડાર કહેવાય. આ રડાર 9 સેન્ટીમીટરના તરંગ લંબાઈઓ અવકાશમાંથી પૃથ્વી ઉપર મોકલશે. 9 સેન્ટીમીટર એટલે કે પ્રમાણમાં ટૂંકી તરંગ લંબાઈ કહેશું, બરાબર? શોર્ટ વેવ્સ કહી શકો તમે, એટલે એને S બેન્ડ તરીકે પણ તમે ઓળખી શકો. એવી જ રીતે
બીજું જે રડાર બનાવ્યું છે એ અમેરિકાએ બનાવ્યું છે, એટલે કે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ બનાવ્યું છે, જેને આપણે એલ બેન્ડ રડાર કહી શકીએ. એટલે એસ બેન્ડ અને એલ બેન્ડ આવા બે રડારનો ઉપયોગ થાય છે. નાસા એલ બેન્ડ બનાવે છે તો ઈસરો એસ બેન્ડ બનાવે છે. આ જે એલ બેન્ડ છે એ 24 સેન્ટીમીટરની તરંગ લંબાઈવાળા માઇક્રોવેવ તરંગોને પૃથ્વી ઉપર મોકલશે. પૃથ્વી ઉપરથી એ પરાવર્તન પામીને પાછા ઉપગ્રહ સુધી પહોંચશે અને ઉપગ્રહ એને કેચ પણ કરશે. એટલે નીચે શું એક્ઝેક્ટલી ચાલ્યું એનો ફોટોગ્રાફ આવી જશે. બરાબર. સૌ પ્રથમ વખત સ્વીપ સિન્થેટિક અપાર્ચર રડાર સ્વીપ સાર ટેકનિકનો પહેલી વાર ઉપયોગ કરવામાં આવે છે. સ્વીપ સાર છે દોસ્તો એ અતિશય મહત્વની છે, કારણ કે એમાં બે બાબતો હોય છે. એક તો કવર પામતો વિસ્તાર ઘણો બધો વધારે હોય, સામાન્ય કરતાં ઘણો વધારે વિસ્તાર, 242 ચોરસ કિલોમીટર સુધીના વિસ્તારને આ સેટેલાઇટ ઉપરથી એક સાથે સ્કેન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે જે નીચેનો એરિયા સ્કેન થાય છે, બરાબર, એમાં પહેલી ખાસિયત એ છે જ્યારે આપણે આવા સ્વીપ સાર જેવો શબ્દનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે કે કવરેજ પામતો એરિયા વધારે છે, અને બીજું એનું વિઝ્યુલાઇઝેશન છે એ ખૂબ હાઈ લેવલનું છે, એટલે હાઈ રેઝોલ્યુશન વાળી ઇમેજીસ લાવે છે. એટલે જ્યારે વિસ્તાર વધારે હોય અને વત્તા હાઈ રેઝોલ્યુશન્સ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો એવા સારને શું કહેવાય, સ્વીપ સાર તરીકે ઓળખી શકીએ છીએ. એટલે આ બાબત પણ ધ્યાને રાખો. તો અહીંયા તે સૌ પ્રથમ વખત થયું, આ પણ પહેલી વખતની બાબત છે. વિશ્વનો સૌથી મોંઘો સિવિલ ઉપગ્રહ નાગરિકોને ઉપયોગમાં આવે, બરાબર, મતલબ કે જે શસ્ત્રો સિવાય, હથિયારો કે લડાઈ સિવાયની બાબતમાં ઉપયોગમાં આવે એવી બધી બાબતો માટેનો ઉપગ્રહ છે, એટલે સિવિલ ઉપગ્રહ છે. બરાબર છે. $1.3 બિલિયન કેટલાક સ્ત્રોતમાં એવી વાત છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઉપર ભારત સરકારની જે માહિતી મળી એમાં ભારત સરકારે $1.5 બિલિયન ની વાત કરેલી છે. ઘણા બધા ન્યૂઝપેપરમાં $1.3 બિલિયન, જેમ કે ઇન્ડિયન એક્સપ્રેસ તમે જોશો, ધ હિન્દુ જોશો, આવા બધા દેશમાં ટોપ લેવલના ન્યૂઝપેપરમાં $1.3 બિલિયન નો કોસ્ટ લાગ્યો છે એવી વાત છે. પણ જો તમે ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની વેબસાઇટ જોશો ને એમાં કેન્દ્રીય મંત્રીએ જે નિવેદન આપ્યું છે એમની સ્પીચનો જે હિસ્સો તમે ધ્યાનથી એમાં વાંચશો ત્યારે એ આંકડો 1.5 બિલિયનનો છે. એટલે બેમાંથી કોઈ પણ મુદ્દો આપે બંનેને સાચા તમારે રાખવા પડશે, બરાબર, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન્સ પણ બની શકે. હવે આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ ઉપગ્રહ કેવા પ્રકારના કાર્યો કરશે. તો આ ઉપગ્રહ અતિ આધુનિક રીતે ભૂ અવલોકનનું કામ કરશે, અને અત્યારે જેટલા જૂની ટેકનોલોજી ધરાવતા ભૂ અવલોકન, પૃથ્વીનું અવલોકન કરતા જે સેટેલાઇટ છે એના કરતાં અનેક ગણું રિઝલ્ટ આપણને આપવાનો છે. પર્યાવરણીય નિવસન તંત્રોનું વધુ સચોટ અવલોકન કરશે. પર્યાવરણીય નિવસન તંત્ર એટલે પૃથ્વી ઉપરના એવા તમામ સ્થળો કે જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે. એ રણ વિસ્તાર હોઈ શકે, પહાડો હોઈ શકે, મહાસાગર હોઈ શકે, નદી હોઈ શકે, શહેરો હોઈ શકે, ગામડાઓ હોઈ શકે, ખેતી હોઈ શકે, બધી જ બાબતો એને આપણે સામાન્ય રીતે પર્યાવરણીય નિવસન તંત્રો કહી શકીએ. કુદરતી આપત્તિઓનો અંદાજ લગાવી શકાશે. ખાસ ધ્યાને રાખજો, આ આખું મેઇન્સ છે ભાઈ, પ્રિલિમ્સ પણ છે, આખું મેઇન્સ પણ છે, બરાબર. આ બધા ઉપર તમે જ્યારે વાક્ય રચના ગોઠવી નાખશો એટલે 100-150 શબ્દ આમાંથી તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. ઓકે. કુદરતી આપત્તિઓનો અંદાજ સરકારી જે સ્ત્રોતો છે એ શું કહે છે, ઈસરોની સાઇટ શું કહે છે કે ભાઈ આ સેટેલાઇટ ભૂકંપની આગાહી કરી શકશે. બોલો, ભૂકંપની આગાહી, સુનામી વિશે માહિતી આપી શકશે, જ્વાળામુખી વિસ્ફોટ થવાનો હોય એની માહિતી આપી શકશે, કારણ કે આપણે વાત કરી છે કે પૃથ્વીની સપાટી ઉપર જ નહીં, પૃથ્વીની સપાટીની નીચેના વિસ્તારની હલચલોને પણ એ આઈડેન્ટિફાય કરશે. ભૂસ્ખલન એટલે કે લેન્ડ સ્લાઇડિંગ, તો આ બધી બાબતો શું છે, આપત્તિ છે. આપત્તિઓના વ્યવસ્થાપનના ભાગ સ્વરૂપે રિસ્ક એસેસમેન્ટ માટે, પ્લાનિંગ માટે તમે આ સેટેલાઇટને ઉપયોગમાં લઈ શકો. દરિયાઈ હિમશિલાઓનું વર્ગીકરણ કરી શકશે. મતલબ કે જે બહુ જ મોટી હિમશિલાઓ મહાસાગરોમાં હોય, બરાબર, તો એમની પરિસ્થિતિ, એમાં આવતો ફેરફાર, એ બધાને પણ આઈડેન્ટિફાય કરશે. જહાજોને ડિટેક્ટ કરી શકશે, જહાજોની તપાસ, સમુદ્ર કાંઠાના વિસ્તારોની દેખરેખ રાખી શકશે. વાવાઝોડું આવતું હશે તો એનું નિરીક્ષણ કરી શકશે. પાકોનું માપન, કૃષિનો મુદ્દો આવ્યો, પાકોનું માપન કરી શકશે. માટી એટલે કે મૃદા, અંગ્રેજીમાં સોઇલ કહેવાય, એમાં ભેજની સ્થિતિ અને એમાં શું બદલાવ આવી રહ્યો છે આ બધાની માહિતી પણ આ સેટેલાઇટ તમને આપે છે. એટલે જુઓ, આ બધી માહિતીઓ બહુ મહત્વની છે. અને સાથે ભારત સરકારે એવી પણ જાહેરાત કરી છે કે આ જે કાંઈ સેટેલાઇટ ડેટા ભેગો કરે છે
તે ઓપન સોર્સ હશે, ફ્રી ઓફ કોસ્ટ. કોઈ પણ દેશને એ ડેટા જોતો હશે તો એ ઉપલબ્ધ થશે. તો આના આધારે તમે એવું કહી શકો કે ભારત વિશ્વ કલ્યાણમાં, વિશ્વ બંધુત્વમાં, વસુધૈવ કુટુંબકમની ભાવનામાં બિલીવ કરે છે. બરાબર. ભારતે એટલી મહેનતથી એટલા રૂપિયા ખર્ચીને જે સેટેલાઇટ બનાવ્યો છે ને એ જે આપણને ખૂબ સારી ઇમેજીસ આપવાનું છે, બરાબર, એ બધી જ ઇમેજીસ, એ ડેટાનો ઉપયોગ સમગ્ર વિશ્વ માટે આપણે ઓપન કરીએ છીએ. તો આના ઉપરથી જ ભારતનું વિશ્વ સ્તરે નેતૃત્વ કેવી રીતે આગળ વધે છે એનો પણ અંદાજ આવે. તો આ પોલિસીનો મુદ્દો થાય, આંતરરાષ્ટ્રીય સ્તરની બાબતની પણ તમે એને જોડી શકો છો. એસએમાં પણ તમે આ વાતને જોડી શકો, મેન્સમાં પણ જોડી શકો. અને જ્યારે આની ઉપર મેન્સનો સવાલ આવે ત્યારે આ વાતને તમારે અચૂકપણે ધ્યાને રાખવું પડે. દુનિયાના ઘણા બધા વિકાસશીલ દેશો એવા હશે કે જેમની પાસે ભૂ અવલોકન માટેની એટલી સારામાં સારી ટેકનોલોજી નહીં પણ હોય, તો એ પોતે પ્લાનિંગ બનાવવા માટે, એ પણ પોતાના ભવિષ્યના નિર્ણયો લેવા માટે, એ પણ રિસ્ક એસેસમેન્ટ કરવા માટે અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આ ડેટાનો ઉપયોગ કરી શકશે ખરા. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખીએ. આ ઉપરાંત ભારત સરકાર છે એણે હજુ પણ કેટલાક ફાયદાઓ એના કીધા છે, એ હું એઝ ઇટ ઇઝ તમને સમજાવું છું. જંગલોમાં વૃક્ષોનું પ્રમાણ કેટલું છે એની માહિતી આપશે અને એમાં થતા ફેરફારોનું માપન પણ નિસાર કરી શકશે. સક્રિય પાકોના વિસ્તારમાં, એટલે કે જ્યાં ખરેખર કૃષિનું કામ ચાલે જ છે એવા વિસ્તારોમાં જે કંઈ પણ ફેરફારો આવતા હશે તો એની ઉપર એ ખાસ વોચ રાખશે. ભેજવાળી જમીન, વેટલેન્ડ્સના વિસ્તારમાં શું ફેરફાર થાય છે એને સમજવા માટે પણ આ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા વિસ્તારોમાં બરફની ચાદર, દરિયામાં બરફની ગતિવિધિઓ અને પહાડોમાં ગ્લેશિયરનું મેપિંગ, હિમાલય ગણો કે કોઈ પણ પહાડી વિસ્તાર ગણો, તો એના માટે પણ આ સેટેલાઇટના ડેટા બહુ જ ઉપયોગી સાબિત થશે. ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન અને જમીનની નીચેના જળાશયો કે ભૂગર્ભ જળ, તમે આને ભૂગર્ભ જળ પણ કહી શકો છો, ગ્રાઉન્ડ વોટર, બરાબર, ભૂગર્ભ જળની માહિતીઓ પણ આપણને મેળવી શકાશે. તો બોલો, આટલા ફેક્ટ્સના આધારે તમે 200 શબ્દમાં આ આખો આન્સર ન લખી શકો તો જ નવાઈ લાગે. પ્રિલિમ્સમાં તમને પૂછાય નિસાર સેટેલાઇટ કયા કયા કાર્યો કરીને 5 થી 7 આમાંથી કોઈ પણ વિસ્તાર નામ આપી દેશે, ટોપિક આપી દેશે, મતલબ એવું ક્ષેત્ર આપી દેશે કે કૃષિમાં ઉપયોગ થાય, આપત્તિ વ્યવસ્થાપનમાં ઉપયોગ થાય, પર્યાવરણ જાળવણીમાં ઉપયોગ થાય, તો બધી જ બાબતો સાચી પડે છે. ઓકે, ચાલો હવે આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાને રાખ્યા. થોડીક છેલ્લે આપણે વાત કરવાની છે એ એના લોન્ચર વિશે વાત કરી દઈએ. GSLV ટેકનોલોજી વિશે થોડીક વાત કરી દઈએ એટલે આ ટોપિક આપણો પૂર્ણ થાય. GSLV F-16 વડે નિસાર સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ GSLV નું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછી શકાય, જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઇસરોએ સ્વદેશી રીતે જેટલી પણ રોકેટ ટેકનોલોજી વિકસાવી છે, SLV, ASLV, PSLV, એ અગાઉની 3 ટેકનોલોજી બાદ આ ચોથા સ્ટેજની ટેકનોલોજી છે, એટલે કે ચોથી પેઢી થાય. બરાબર. શ્રીહરિકોટા ઉપરથી આ નિસાર સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો. એ 102મી ઉડાન હતી ટોટલ. અત્યાર સુધીની ભારતે 102 સ્પેસ મિશન લોન્ચ કર્યા. GSLV મેક 2 ટેકનોલોજીની હું જ્યારે વાત કરતો હોઉં તો એ 18મી ઉડાન માત્ર GSLV મેક 2 ઉપર જોવા મળી. એમાં પણ એને સ્વદેશી ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય તો એવી આ 12મી ઉડાન હતી, સ્વદેશી ક્રાયોજેનિક ટેકનોલોજી. હવે જો દોસ્તો, આ જે GSLV મેક 2 ટેકનોલોજી છે એ 420 ટન આસપાસનું વજન ધરાવતું રોકેટ છે. 51 મીટરની તેની લંબાઈ છે અને ઈંધણ દહનના એ 3 તબક્કાઓ ધરાવે છે. પહેલો તબક્કો જે ઈંધણ દહનનો હોય એમાં ઘન બળતણનો ઉપયોગ થાય. બીજો જે તબક્કો હોય એમાં પ્રવાહી બળતણનો ઉપયોગ થાય. એ બધી વાત ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ મારી પાસે સાયન્સ ટેકનોલોજી ભણેલા છે GPSC બેચોમાં અથવા PSI બેચોમાં, એમને મેં આ બધી બાબતો ડિટેલમાં સમજાવી છે. જે નવા સ્ટુડન્ટ્સ છે અત્યારે જે ભણી રહ્યા છે એમને જ્યારે આ ચેપ્ટર આવશે ત્યારે આપણે એની ડિટેલમાં વાત કરવાની જ છે. તો અત્યારે જસ્ટ પ્રિલિમ્સ નજીકમાં છે એટલે એટલી બાબતો ધ્યાને રાખવી પડશે કે પહેલા સ્ટેજમાં ઘન બળતણનો ઉપયોગ થશે, સોલિડ ફ્યુઅલ. જનરલી તેમાં આપણે હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન નામના પાવડર એટલે કે રસાયણનો ઉપયોગ થતો હોય એવું જોઈએ છીએ. સેકન્ડમાં પ્રવાહી એટલે કે લિક્વિડ પ્રોપેલન્ટનો ઉપયોગ થતો હોય છે. જનરલી તેમાં અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન અને નાઇટ્રસ ટેટ્રા ઓક્સાઇડ જેવા પ્રવાહીના સંયોજનોનો ઉપયોગ થતો હોય. ત્રીજું જે સ્ટેજ છે તેમાં લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજનનો ઉપયોગ થાય. આ ત્રીજા સ્ટેજને ક્રાયોજેનિક અપર સ્ટેજ કહેવાય. એટલે ત્રીજું સ્ટેજ બહુ જ ક્રુશિયલ હોય છે. તેમાં ક્રાયોજેનિક ટેકનોલોજી છે એ પ્રવાહી હાઇડ્રોજનને મુખ્ય ઈંધણ તરીકે વાપરે છે
અને ઈંધણ દહનની કામગીરી સરળતાથી થાય એટલે પ્રવાહી ઓક્સિજન એનું સહાયક ઈંધણ પણ હોય છે. આવા 3 સ્ટેજમાં આનું કામ આપણને જોવા મળતું હોય છે. આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખીએ. GSLV F16 તમને પરીક્ષામાં પૂછી પણ શકાય. GSLV Mach 2 જે ટેકનોલોજી છે ને એના માટે એક શબ્દ પ્રચલિત છે અને કહેવાય નોટી બોય. કારણ કે ટોટલ જે 18 જેટલી ઉડાન થઈ છે એ પૈકી એની 4 નિષ્ફળતા જોવા મળી. તો 4 નિષ્ફળતા એટલે ટકાવારી કાઢું તો 77.77% થાય એટલી એની સફળતાનો દર છે. તો નોટી બોય તરીકે આને એટલે ઓળખવામાં આવે છે કે શરૂઆતના તબક્કામાં તેમાં સફળતા મળતી નહોતી. તમને એમ થાય કે સર 77.77% તો એ તો ડિસ્ટિંક્શન તો કહેવાય, ટકા 10મું ધોરણ થોડું છે. અહીંયા એક્યુરેસી 99%ની હોવી જોઈએ, 100% રાખવા જોઈએ. કારણ કે એક મિશન કરોડો રૂપિયાનું છે. દાખલા તરીકે તમે સમજો આ નિસાર સેટેલાઇટ છે, એ $1.5 બિલિયન આસપાસની કિંમતનો સેટેલાઇટ છે. 11 વર્ષની મહેનતથી. માનો કે આ GSLVમાં બેહાડ્યો અને GSLV આગળ જઈને બ્લાસ્ટ થયું કે બંગાળની ખાડીમાં એ ડૂબી ગયું તો વહીવટ થઈ જાય ને 10 વર્ષની મહેનતનો, આટલા રૂપિયાનો, આટલા ખર્ચાનો, બરાબર. અને ફરીથી એવો સેટેલાઇટ બનાવતા તમને બીજો અડધો દાયકો લાગે. બીજા તમે $1.5 બિલિયન નાખો. એટલે આ સફળ થાય એ બહુ જરૂરી છે. એટલે સ્પેસના ફિલ્ડમાં એક પણ ફેલિયર એટેમ્પ્ટ છે એ પરવડે નહીં, કારણ કે બધા સેંકડો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ હોય છે. આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખ્યા. અહીંનો ટોપિક હું કમ્પ્લીટ કરું. છેલ્લે એક નાની એવી જાહેરાત. આગામી સમયમાં વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ શરૂ થવાની છે. આ સ્પેશિયલ બેચ 2026માં આવનારી 14,000 પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને અમે લોન્ચ કરી રહ્યા છીએ. 28/8/2025 એટલે કે 7મ 8મ વગેરેની રજાઓ પૂરી થયા બાદ આપણે આ બેચ શરૂ કરવાની છે, જેનો સમય બપોરે 1 થી 3નો રહેવાનો છે. આવનારા ટાઈમમાં તમને તેની ફિઝિકલ ટ્રેનિંગ પણ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. તો વહેલી તકે આ બેચ જોઈન કરી કોન્સ્ટેબલ બનવાનું, પોલીસ બનવાનું, ખાખી પહેરવાનું તમારું સપનું સાકાર કરો. વધુ માહિતી માટે 7575061818 આ નંબર ઉપર કોલ કરો. ફરીથી દોસ્તો નવા ટોપિક સાથે મળીશું. આજનો ટોપિક સ્પેશિયલ છે, પરીક્ષામાં પૂછવાના ચાન્સ એના ખૂબ વધારે છે, એટલે આપણે વધારે માહિતી ભેગી નથી કરતા, કારણ કે ઓલરેડી આમાં બહુ બધી માહિતી છે. મળીએ. જય હિન્દ, જય ભારત.